લોકડાઉન લાગી જશે? આ પરિસ્થિતિ વધુ વિકટ બને એ પ્રકારના સંકેત મળી રહ્યા છે। 35 થી 40% ડિમાન્ડ વધી છે। તમામ દેશોને પણ તો નુકસાન વેઠવાનું આવશે કે લોકડાઉન ન આવે, પણ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે લોકડાઉન આવી શકે। એટલે માત્ર 10% એલપીજી આવી રહ્યો છે, માત્ર 10%। પણ સોના ચાંદી બજારમાં સોંપો પડી ગયો છે। લાગે છે કે આ કોઈ મોટી ગેમ છે। ધીમે ધીમે કાબુ બહાર જઈ રહી છે। એમાં ઘણા બધા પરિબળ છે, પણ કાબુ બહાર જઈ રહી છે એ ચિંતાની વાત છે। ભારત દેશે કે ભારતના વિદેશ મંત્રાલયે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે હજી એમાં કોઈ સ્ટેન્ડ ક્લિયર નથી? અમેરિકા અત્યારે એવી પરિસ્થિતિમાં છે કે થૂકી પણ નથી શકાતું ને ગળી પણ નથી શકાતું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર। આજના ગર્જનાતમાં વાત કરીશું યુદ્ધની સ્થિતિ, પણ ભારત દેશની અસલી પરિસ્થિતિ શું? અત્યારનું યુદ્ધ એ કોઈ બમ ગોળા બારૂદ મિસાઇલ કે રોકેટથી નથી લડાતું। અત્યારનું યુદ્ધ એ આર્થિક સ્થિતિ, કોઈ પણ દેશની જે આર્થિક સ્થિતિ છે, એનો જે રોજિંદો વ્યવહાર છે, એને તમે 2-5% પણ ડિસ્ટર્બ કરો તો આખો દેશ એ ડિસ્ટર્બ થઈ જતો હોય છે। અને બસ આ જ સ્થિતિનું નામ છે યુદ્ધ। કારણ કે અત્યારે અમેરિકા કોઈ હુમલા ઈરાન પર નથી કરતું, ઇઝરાયલ કોઈ હુમલા ઈરાન પર નથી કરતું, ઈરાન કોઈ હુમલા ઇઝરાયલ પર નથી કરતું, બધું જ એકદમ શાંત છે। પણ આર્થિક રીતે કેવી રીતે દુનિયાના દેશોને ડિસ્ટર્બ કરી શકાય એ નીતિ પર ઈરાન મજબૂત રીતે આગળ વધી રહ્યું છે। અમેરિકાએ પોતાની તમામ મિસાઇલ શક્તિઓ, પાવર એ બધું જ વાપરી લીધું અને એ સ્થિતિ સુધી વાપરવામાં આવ્યું કે ઈરાનના સર્વોચ્ચ વડા આ યુદ્ધની સ્થિતિમાં મૃત્યુ પામ્યા, અનેક દીકરીઓ પણ ત્યાં મૃત્યુ પામી અને ઈરાને આનો બદલો લેવાનું મનોમન નક્કી કરી લીધું હતું। અને બસ આ જ પરિસ્થિતિ બાદ અમેરિકા અત્યારે એવી પરિસ્થિતિમાં છે કે થૂકી પણ નથી શકાતું ને ગળી પણ નથી શકાતું, કારણ કે હવે તે બમ બારૂદ કે મિસાઇલના ડરથી ઈરાનને ડરાવી શકે એવી પરિસ્થિતિ નથી રહી। અને આ તમામની વચ્ચે જે માસ્ટર સ્ટ્રોક વાપર્યો છે એ છે કે દુનિયાને ઉર્જા શક્તિઓથી દૂર રાખવી। હોર્મુઝ સ્ટ્રીટ બંધ કરી દીધું, ત્યાંથી જે આયાત હતી આયાત એ દુનિયાના દેશો પર બંધ થઈ ગયા અને અત્યારની સ્થિતિ એવી છે કે ભારતમાં પેટ્રોલ ડીઝલ માટે લાઈન લાગી છે। આટલું જ નહીં, બાકીની સોના ચાંદી શેરબજાર જેવી જે વસ્તુઓ છે તેના પર કંટ્રોલ નથી રહ્યો। આવું રહ્યું આગામી 1 અઠવાડિયા તો ડીઝલ કે પેટ્રોલની શું પરિસ્થિતિ હશે તેના પર આપણે કમેન્ટ કરવી પણ થોડી અઘરી પડી જશે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન માટે ડીઝલ એ સૌથી મહત્વનું છે અને ઘણી બધી જગ્યાએ ડીઝલ એ માત્ર લિમિટેડ મળી રહ્યું છે। એટલે આજે પણ હકીકત છે કે તમે સૌરાષ્ટ્રના કોઈ પંથકમાં જાઓ તો 500, 1000, 1500 રૂપિયાનું ડીઝલ માંડ મળે છે। પીએમ મોદીએ અગાઉ જ કહ્યું હતું કે તમે જેટલી જરૂરિયાત છે તેટલી જ વાપરો। મંત્રીઓએ પેટ્રોલ ડીઝલ વાપરવાનું, કાફલાઓ લેવાનું બંધ કરી દીધું, ગાડીઓ બંધ કરી દીધી, પરંતુ ખરેખર સ્થિતિ શું? દેશની પેટ્રોલિયમ એજન્સીઓનું કહેવું છે કે હવે ફક્ત 1 મહિના, આઈએસસીએલનું આજે જ કહેવું હતું કે ફક્ત 1 મહિના ચાલે એટલું પેટ્રોલ અને ડીઝલ છે, પણ કેવા પ્રકારની સ્થિતિનું હજુ નિર્માણ થશે? કારણ કે હોર્મુઝ સ્ટ્રેટની એ જ પ્રકારની પરિસ્થિતિ છે। ઈરાન કોઈ પણ મામલે ઝૂકવા તૈયાર નથી, ઉર્જાનો સ્ત્રોત ત્યાંથી આવતો, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ઘટાડો કરતા ક્રૂડ ઓઇલ મળશે જ નહીં તો શું થશે? આ જ મુદ્દા પર આજના ગર્જનાતમાં ચર્ચા કરવી છે। આપણી સાથે મુફદ્દલ કપાસી કે જેવો એડિટર ન્યૂઝરૂમ છે તે જોડાય છે, સાથે ભરત પંચાલ
જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે ન્યૂઝરૂમ ગુજરાતમાં. પરંતુ સૌથી પહેલા ભરતભાઈ તમારી પાસે આવું છું. કેવા પ્રકારની એ સ્થિતિનું નિર્માણ પામવાનું છે? ખાસ ક્રૂડ ઓઇલથી લઈ અને એક વસ્તુ આવી એટલે એમાં મોદી સાહેબ એવું કંઈક સોના ચાંદી પણ ન લેવા, એટલે કે તમામ ધંધા ઉપર અસર થઈ. કેવા પ્રકારની હજુ પણ અસરો? કારણ કે સતત એવી વાત છે કે લોકડાઉન લાગી જશે. આપનું શું માનવું છે, લોકડાઉન લાગી જશે? જી, બેઝિકલી જ્યારે ક્રૂડ ઓઇલ $100 ઉપર જાય ત્યારે ઇન્ડિયન ઇકોનોમી પર એની નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળે. અત્યારે હાલ પણ જોવા જઈએ તો $100 ઉપર ચાલી રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ ટોટલી ક્લોઝ છે, એટલે ભારતીય જે ઓઇલ જહાજો છે એ આવતા નથી. એટલા માટે ભારતમાં હવે ઓઇલનો જે જથ્થો છે એ માત્ર 1 મહિનો ચાલે એટલો જ છે. એટલે આપણે બધાએ સંયમથી વાપરવાની વાત છે. પણ સાથે સાથે ઓઇલ કંપનીઓ જે છે એમને પણ 700-750 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. એટલે જ એમણે અહીંયા ગાડી ભારતમાં ભાવ વધારો કરવો પડ્યો. ₹3.90 અંદાજે આજુબાજુ લગભગ ભાવ વધારો કરવો પડ્યો. અને આ જે સ્થિતિ સર્જાઈ છે તો એને કારણે શું થાય કે ઇન્ડિયન ઇકોનોમી પર એની નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધે, ક્રૂડના ભાવ વધ્યા એટલે પેટ્રોલ ડીઝલના ભાવ વધે. પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો સીધી મોંઘવારી પર અસર પડે ને મોંઘવારી વધીને આવે. બીજું કે હવે પછીનો જે સમયગાળો છે એ બહુ જ વિકટ આવવાનો છે. પણ હમણાં એક સમાચાર મેં હમણાં જોયા તો હોર્મુઝ સ્ટ્રેટમાંથી 2 ચાઇનીઝ ઓઇલ ટેન્કરને પસાર થવા દેવામાં આવ્યા છે. આપણે આશા રાખીએ કે લોકડાઉન ન આવે, પણ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે લોકડાઉન આવી શકે. જો હોર્મુઝ સ્ટ્રેટ ઈરાન ન ખોલે અને ભારતીય ઓઇલ ટેન્કરો જો ભારત સુધી ના પહોંચે તો આપણે જેમ કોરોનામાં લોકડાઉન હતું એવું આપણે હવે આ ઈંધણનું લોકડાઉન આવે તેવી શક્યતાઓ તો જોવાઈ રહી છે. પણ હવે યુદ્ધ કરવું કોઈને પોસાય એવું નથી. એટલે ઈરાન જેને કહેવાય કે ઇનડાયરેક્ટલી આવી રીતે વોર કરીને અથવા નાક દબાવીને વિશ્વના દેશોનું અને અમેરિકાને પ્રેશરમાં લે, કે જેમ કે હમણાં આરબ, કતર, યુએઈ છે એ લોકોએ એમને ટ્રમ્પને અનુરોધ કર્યો કે તમે વોર ના કરતા, તમે યુદ્ધ ના કરતા, અને પછી એમણે હુમલો નથી કર્યો. હમણાં 2 દિવસ પહેલાની જ આ વાત છે. એટલે આવી રીતે નાક દબાવવાની વાત છે. પણ પંચાલ સાહેબ, આ તમામની વચ્ચે ચીનમાંથી આવે છે. ચીન માટે એના ક્રૂડ ઓઇલના જહાજો નીકળે છે, તો ભારત માટે કેમ નહીં? લાગે છે કે આ કોઈ મોટી ગેમ છે? જે બેઝિકલી ગેમ પ્લાન તો છે, કારણ કે જો ચાઇનાના આપણે ટ્રમ્પ છે એ ચાઇનાની મુલાકાતે પણ ગયા અને હવે પુતિન જવાના છે. હવે આખું જે આ ગેમ પ્લાન છે તો ભારત, અને તમે જુઓ એની પહેલાની ઘટના શું બની કે ભાઈ અમેરિકાને હવે યુદ્ધ કરવું પોસાય તેમ નથી. ઈરાન સાથે વોર તો એકવાર છેડી દીધું, પણ હવે બંધ કેવી રીતે કરવું એનો કોઈ રસ્તો મળતો નહોતો. તો એમણે પાકિસ્તાનનો સહારો લેવો પડ્યો અને પાકિસ્તાન સાથે મધ્યસ્થી કરી અને આ યુદ્ધને શાંતિ મંત્રણા વચ્ચેનો સમયગાળો ગયો અને છેલ્લા 1 મહિનાથી શાંતિની ડીલ થાય છે અને પ્રસ્તાવ થાય છે, એ બધી વાતો ચાલી રહી. એટલે આ આખો ગેમ પ્લાન છે જેને કહેવાય કે અત્યારે હવે પછી અત્યાર સુધી તો આપણે ક્રૂડને આયાત કર્યું. અત્યાર સુધી ઈરાન સાથેની સારી દોસ્તી હતી તો ઈરાને આપણને અહીંયા બધા મોકલ્યા અને અત્યાર સુધી આપણું ક્રૂડ ઓઇલનો જથ્થો જે છે ચાલ્યો. પણ હવે પરિસ્થિતિ વિકટ ઊભી થાય તેવી શક્યતાઓ જોઈ રહી છે જો હોર્મુઝ 3 દિવસમાં નહીં ખુલે તો. મુફદ્દલ, શું પરિસ્થિતિ સતત તમારી નજર છે ઇન્ટરનેશનલ ખબરો ઉપર? ખરેખર ત્યાં ક્રૂડ ઓઇલના જહાજો અટવાયેલા છે, ભારત આવશે નહીં આવે? કારણ કે લોકોને, આપણે પણ અત્યારે સમાચાર કરી છે, લોકોના કોમેન્ટમાં પણ એક જ સવાલ આવે છે, પેટ્રોલ ડીઝલ મળશે કે નહીં? કારણ કે લોકડાઉન લાગશે કે ખૂબ નહીં? નિર્ભર છીએ. ડીઝલ ના મળે તો કેટલું બધું અટકી જાય. જે કદાચ લિસ્ટ બનાવવા બેસીએ તો લખતા થાકી જાય એટલી વસ્તુ અટકી જાય. બિલકુલ. એટલે આના છે ને 3 પાસા છે અને એ 3 પાસામાંથી સૌથી પહેલું પાસું જે સ્ટેટ ઓફ હોર્મુઝની વાત કરી ત્યાંથી શરૂઆત કરીએ. જો આજે જ એક અહેવાલ એવો છે કે આપણા જે વિદેશ મંત્રી છે એસ જયશંકર ના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથે વાતચીત કરી છે અને એ વાતચીતનો મુદ્દો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જ છે, કેમ કે ત્યાંથી જે જહાજો ઓલરેડી ત્યાં છે, ફસાયેલા છે અને ત્યાંથી આગળ નથી જઈ શકતા. એના બીજું એક કારણ એ પણ છે કે અમેરિકન નેવીનું પણ બ્લોકેડ છે. એટલે જે પણ જહાજ નીકળે એને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી તો નીકળવું પડે છે. હવે કોઈ કંપનીઓ વીમો તો અત્યારે આપતી નથી યુદ્ધની સ્થિતિમાં, એટલે વીમા વગર ત્યાંથી નીકળવાનું જોખમ ઉઠાવવા માટે કમર્શિયલ જે કન્ટેનર્સ છે, કાર્ગો શિપ છે, તૈયાર નથી થતા.
બીજી બાજુ અમેરિકન નેવીનો પણ એક ડર છે, ગમે ત્યારે જહાજને એ અટકાવી શકે છે, કેમ કે ભારતનું જહાજ છે એવું કન્વે બંને બાજુએ કરવું પડે. જે IRGC ઓથોરિટી છે એને પણ કરવું પડે. હમણાં એમણે એક નવી ઓથોરિટી પણ ત્યાં તૈયાર કરી છે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું સંચાલન કરશે અથવા તો એનું નિયમન કરશે. એ ઓથોરિટી પાસે પણ એ કન્વે કરવું પડે કે આ જહાજ ભલે અહીંયાથી આવ્યું છે પણ જાય છે ભારત. એવી જ રીતે અમેરિકન નેવી જો બ્લોકેડ કરે તો ત્યાં પણ કહેવું પડે. એટલે ત્યાં હજુ વિકટ પરિસ્થિતિ છે, અસમંજસભરી પરિસ્થિતિ છે. પણ આજે ભારતે ઈરાન સાથે આ મુદ્દે વાતચીત છેડી છે કે ભાઈ તમારે અમારા જે જહાજ છે, તમે જેમ ચીનના જહાજ જવા દો છો એમ અમારા જહાજ આવવા દેવા પડશે. મને લાગે છે કે બહુ જલ્દી એમાં કોઈ મોટું અપડેટ આવી શકે છે. વાત બીજી, જ્યાં સુધી પેટ્રોલ ડીઝલના જથ્થાની છે, લગાતાર ન્યૂઝરૂમે અહેવાલો બતાવી રહ્યું છે કે કઈ રીતે ખેડૂતો, ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રના જે પેટ્રોલ પંપ છે ત્યાં ખેડૂતો લાઈનો લગાવી રહ્યા છે. એક જગ્યાએ તો બહુ મોટો ઝઘડો પણ થઈ ગયો એ કતારમાં ઊભા રહેવાને લઈને. આજે કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જે જીતુભાઈએ કહ્યું, એમણે કહ્યું કે ભાઈ અમે લોકો પેટ્રોલ ડીઝલ ઉપર રોજિંદુ ધ્યાન રાખી રહ્યા છીએ, વિતરણ વ્યવસ્થા ઉપર ધ્યાન રાખી રહ્યા છે, જથ્થા ઉપર, પુરવઠા ઉપર ધ્યાન રાખી રહ્યા છે. અને આજે પણ એક નવી જાહેરાત કરી એમણે કે ભાઈ અમે એક નવો અત્યારે નીતિ અપનાવી છે કે જે પેટ્રોલ પંપ અત્યારે જે પુરવઠો માગે છે એને એટલો પુરવઠો અમે નહીં આપીએ, એટલો આપીશું કે જેટલો આ જ તારીખે ગયા વર્ષે આપ્યો હતો. એટલે કે અત્યારે જો ડિમાન્ડ વધી હોય તો એ મુજબ વધારાનો પુરવઠો રાજ્ય સરકાર જે તે પેટ્રોલ પંપને નહીં આપે. આમાં એક બહુ જ મહત્વનું વાક્ય પણ હતું જીતુભાઈનું. એમણે કહ્યું કે 35 થી 40% ડિમાન્ડ વધી છે. હવે આ જે ડિમાન્ડ વધી છે એમાં બે ફેક્ટર છે. યા તો સંગ્રહખોરો સક્રિય થયા છે, એ ભરીને લઈ જઈ રહ્યા છે, યા તો લોકો ડરના માર્યા એકઠું કરી રહ્યા છે કે ભાઈ 15 દિવસ પછી નહીં મળે તો, અઠવાડિયા પછી નહીં મળે તો. એ ઘટનાને કારણે 35 થી 40%ની ડિમાન્ડ વધી છે. પણ રાજ્ય સરકારે સ્પષ્ટ કહ્યું કે અમે એટલું નહીં આપીએ, અમે તો ગયા વર્ષે આ જ તારીખે તમે જેટલું લીધું હતું એટલું જ જે તે પેટ્રોલ પંપને આપીશું. એટલે આ પરિસ્થિતિ વધુ વિકટ બને એ પ્રકારના સંકેત મળી રહ્યા છે. પેટ્રોલ પંપ પર કતારો લાગે એવા સંકેત મળી રહ્યા છે. ભલે પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ રોજ પ્રેસ કોન્ફરન્સ કરે, IOCL રોજ પ્રેસ કોન્ફરન્સ કરે, BPCL રોજ પ્રેસ કોન્ફરન્સ કરે કે ભાઈ અમારી પાસે જથ્થો છે, પણ એ વાત સ્વીકારવી પડે કે જ્યાંથી એક નાગરિક પેટ્રોલ કે ડીઝલ ખરીદે છે એ પેટ્રોલ પંપ પર સ્થિતિ નિયંત્રણની બહાર જઈ રહી છે. અને એટલે જ જે લોકો ડરના માર્યા જે ખરીદી કરી રહ્યા છે અથવા સંગ્રહખોરી કરવાની કોશિશ કરી રહ્યા છે એમણે ખાસ તમામની વચ્ચે રસ્તાઓ એ ડિપ્લોમેટિક કાઢવા પડશે, ડિપ્લોમેટે રસ્તા કાઢવા પડશે. ભારતે આમાં શું વલણ અપનાવવું પડશે? કારણ કે તમે જો આજે બધી જ જગ્યાએ લાઈનો છે, આમાં વાક સરકારનો કોઈ નથી. બીજું મુફદ્દલ ભારતનું સ્ટેન્ડ કઈ બાજુ દેખાય છે? મેઇન વાત છે સ્ટેન્ડની. તમારા કદાચ આવે તો સ્ટેન્ડ ક્લિયર તો થાય. ભારત દેશે કે ભારતના વિદેશ મંત્રાલયે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે હજી એમાં કોઈ સ્ટેન્ડ ક્લિયર નથી? આજે જે એક પગલું લીધું છે એમાં સ્પષ્ટ વાત છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ભારતના જેટલા પણ જહાજો ત્યાંથી નીકળવાના બાકી છે અથવા તો ઓન ધ વે છે એને સહી સલામત પહોંચાડવા માટે ઈરાનના વિદેશ મંત્રી સાથે ભારતના વિદેશ મંત્રીની વાતચીત ચાલુ છે. બીજી તરફ એ સમાચારની પુષ્ટિ હજુ નથી થઈ રહી કે જ્યારે રશિયા પાસેથી તેલ ખરીદવાની જે લિમિટ USA પૂર્ણ જાહેર કરી એ પછી ભારતે કહ્યું હતું કે અમે અમારા રાષ્ટ્રીય હિત ખાતર રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખીશું. પણ હજુ એની પુષ્ટિ નથી કે શું એ જથ્થો આવી રહ્યો છે કે નહીં. મોટા ભાગે આ બંને સ્થિતિમાં આપણને 24 કલાકમાં ખબર પડી જશે કે ક્રૂડ ઓઇલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત તરફ આવી રહ્યું છે કે નહીં, રશિયાથી આવી રહ્યું છે કે નહીં. IOCLની બ્રીફિંગ હતું એમાં તમે એ વસ્તુ સ્પષ્ટ એમણે સ્વીકાર કર્યો કે ક્રૂડ ઓઇલની જે આયાત આપણે કરી રહ્યા હતા યુદ્ધની પહેલાની સ્થિતિમાં એમાં 50%નો ઘટાડો થયો છે. અડધો ઘટાડો. તમે વિચારો, જ્યારે આપણે એવું કહેવામાં આવે છે કે ભાઈ પહેલા 20, 21 કે 22 રાષ્ટ્રો પાસેથી મગાવતા હતા, હવે આપણે 42 વિકલ્પો શોધી લીધા છે, ત્યાંથી આપણે ક્રૂડ ઓઇલ મગાવી રહ્યા છે. પણ IOCL તો એવું કહે છે કે ક્રૂડ ઓઇલની આયાતમાં 50%નો ઘટાડો છે, તો અમે મેનેજ કરી રહ્યા છીએ અને પુરવઠો પૂરો પાડી રહ્યા છે બજારમાં. તો એ 50%નો કાપ કયા સંજોગોમાં છે એ પણ સ્પષ્ટ કરવું પડશે. એનાથી મોટી ચિંતાની વાત ઘરેલું રાંધણ ગેસ એટલે કે LPG માટે IOCL કહ્યું કે જે આયાત આપણે યુદ્ધની પહેલાની સ્થિતિમાં કરતા હતા એમાં 90%નો કાપ મુકાઈ ગયો છે. એટલે માત્ર 10% LPG આવી રહ્યો છે, માત્ર 10%.
આ તો સારી વાત એ છે કે આપણે ઘરેલું ઉત્પાદન પણ કરીએ છીએ એલપીજીનું, અને એ ઉત્પાદનમાં લગભગ ડબલ જેટલો વધારો કર્યો છે, એટલે અત્યારે એ મેન્ટેન થઈ રહ્યું છે. પણ ત્યાં પણ સ્થિતિ ચિંતાજનક ચોક્કસથી છે. પણ મુફદ્દલ અહીંયા પ્રશ્ન એ પણ છે ને, તમે માની લો કે ઈરાને અહીંયા નથી આવવા દેતું, અત્યારે ક્રૂડ ઓઇલ નથી આવવા દેતું, કાચો માલ અથવા તો રિફાઇન્ડ માલ નથી આવવા દેતું, તો આનાથી આર્થિક નુકસાન મોટું તો એ દેશોને પણ છે ને કે જે લોકો એ આ વેચીને પોતાની તમામ જરૂરિયાતો પૂરી કરે છે, તમામ ગલ્ફ કન્ટ્રીઓ, એ તમામ દેશોને પણ તો નુકસાન વેઠવાનું આવશે. એટલે આખી વાત અટકી જ ત્યાં છે કે ઈરાન એવું કહે છે હવે સમાધાન કરાવવા માટે 14 મુદ્દા ઉપર બંનેને ટેબલ પર બેસવું છે. આખી વાત અટકી ત્યાં છે કે એ 14 મુદ્દા પર નક્કી જ નથી થતા કે ભાઈ આપણે આની ઉપર સમાધાન કરીશું અથવા આની ઉપર આપણે ચર્ચા કરીશું. ચર્ચા કરવાના મુદ્દા જ ફાઇનલ નથી થતા, એટલે ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલતું નથી. ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલતું નથી એટલે અમેરિકન નેવી ત્યાં જે બ્લોકેડ લગાવ્યું છે એ ખોલતું નથી. હમણાં એક સમાચાર એવા પણ આવ્યા છે કે હિન્દ મહાસાગરમાંથી, ત્યાં નહીં, જે મિડલ ઈસ્ટનો જે સમુદ્રી વિસ્તાર જળમાર્ગ છે ત્યાં નહીં, પણ હિન્દ મહાસાગરમાંથી અમેરિકન નેવીએ ઈરાનનું એક જહાજ છે એને એના ઉપર કબજો કરી લીધો છે. એટલે કે આ તો વકરી રહ્યું છે, એનો વિસ્તાર વધી રહ્યો છે. એટલે જ્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને સ્થિતિ સ્પષ્ટ નહીં બને, ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ એક સમજૂતી નહીં થાય કે ભાઈ બાકી બધા મુદ્દા પછી સમજીશું, પણ આ ઉર્જા જરૂરિયાતો છે એ પુરવઠો પહેલાં પૂર્વવત કરી દઈએ, ત્યાં સુધી આ સ્થિતિ અસમંજસ ભરી રહેશે. કેમ કે જેમ મેં પહેલાં કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ઈરાન કદાચ મંજૂરી આપી દે કે ભાઈ ભારતના જહાજો જવા દો, પણ આગળ પાછું કન્વે કરવું પડશે અમેરિકન નેવીને કે ભાઈ ઈરાન પાસેથી અમે જથ્થો લીધો છે ભારતે, તમે એને ન રોકો. હવે વળી પાછું ટ્રમ્પ એમ કે ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ કેમ લીધું તમે, એટલે ત્યાં પણ એટલે જ તો ઈરાકે કહ્યું કે ભાઈ તમે ડિસ્કાઉન્ટમાં લઈ જાઓ ક્રૂડ ઓઇલ, પણ પસાર ક્યાંથી થવું પડશે, તમારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવું પડશે. જ્યાં અત્યારે કોઈ પણ જે કાર્ગો કંપની છે એનું ઇન્સ્યોરન્સ કોઈ લઈ નથી રહ્યું, યુદ્ધ જેવી સ્થિતિ છે, એટલે એ જોખમ સાથે કોઈ ત્યાંથી પસાર થવા માંગતું નથી. એટલે એકાદું કારણ નથી, અહીંયા ઘણા બધા કારણો ભેગા થયા છે. એટલે જ IOCL એના પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે જો આ યુદ્ધ કાલે અટકી જાય ને કાલે, તો પણ જે પુરવઠો છે, જે વિતરણની આખી જે સપ્લાય ચેન છે એને પૂર્વવત થવામાં 1 વર્ષ લાગશે. તમે સમજો કે સ્થિતિ કેટલી વિકટ છે. બિલકુલ. પંચાલ સાહેબ, સોના ચાંદી ને લઈને પણ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભાઈ તમે ખરીદારી ન કરો. લોકોમાં એવું છે કે ભાવ વધશે ઘટશે, તમારા મતે શું સ્થિતિ થશે, બજારની સ્થિતિ અને સોના ચાંદીની સ્થિતિ? આપણા તો પેટ્રોલની વાત કરી, પણ એ પણ એટલી જ જરૂરિયાતની વસ્તુઓ છે. જી, જો બેઝિકલી દીક્ષિતભાઈ એવું છે કે સોના ચાંદીમાં છેલ્લા 1 વર્ષથી જબરજસ્ત તેજી જોવા મળી રહી છે. ઓલમોસ્ટ 3 ગણો ભાવ થઈ ગયો છે. જે 50, 55, 60 હજાર રૂપિયે ઓનો મળતું હતું આપણને, સોનું 10 ગ્રામે મળતું હતું, એની જગ્યાએ અત્યારે 1,60,000, 65,000, 70,000 નો ભાવ થઈ ગયો છે. ચાંદી પણ જે તમારી 1 લાખ હતી એ લગભગ 2,60,000, 70,000 સુધી પહોંચી ગઈ છે. ભાવ બહુ વધી ગયા છે. એટલે બજારમાં ઘરાગીનો માહોલ તો બિલકુલ રહ્યો જ નથી. ભાવ બહુ જ ઘટી ગયા છે. એટલે ઘરાગીનો માહોલ હતો નહીં. એમાં પાછું આ ઈરાન યુદ્ધ આવ્યું, અને હવે પાછું ઈરાન યુદ્ધ આવ્યું તો જે આપણે સોનું જે સ્વિટ્ઝરલેન્ડ થી આયાત કરીએ છીએ, લગભગ વર્ષે 700-800 ટન સોનું આપણે આયાત કરીએ છીએ, આપણી વિદેશી હુંડિયામણ ખર્ચાઈ જાય છે. એટલે કહેવું પડ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કે ભાઈ આપણે સોનાની ખરીદી 1 વર્ષ સુધી ન કરીએ, કારણ કે આપણું વિદેશી હુંડિયામણને બચાવવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. હવે આ સંજોગોમાં કેન્દ્ર સરકારે વડાપ્રધાને અપીલ કરી અને એના 24 કલાકમાં જ એમણે ગોલ્ડ ઉપરની જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ 6% વધારીને 15% કરી દીધી. એટલે જે આયાત થતું હતું એ હવે ખૂબ મોંઘું થવા માંડ્યું. બીજી વાત, ડોલર સામે રૂપિયો તૂટી રહ્યો છે. ડોલર સામે રૂપિયો આજે પણ 96.96 રેકોર્ડ લો લેવલ પર છે. એટલે બીજી તરફ જો એક બાજુ ભાવ વધ્યા, બીજી તરફ ઇમ્પોર્ટ ડ્યુટી વધી, ત્રીજી તરફ ડોલર સામે રૂપિયો તૂટ્યો, એટલે આ ત્રણેય નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી. એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં જોઈએ તો બધા દેશો કરતા ભારતમાં સોના અને ચાંદીનો ભાવ સૌથી ઊંચામાં ઊંચો છે. એટલે હવે કોણ ખરીદી કરવાનું હતું? એટલે આ સંજોગોમાં હવે સોના ચાંદી ખરીદી કરવાની વાત બાજુ પર, પણ સોના ચાંદી બજારમાં સોંપો પડી ગયો છે. જે દાગીના બનાવનારા કારીગરો હાવ નવરા થઈ ગયા છે. પોતાના દેશમાં જતા રહ્યા કેટલાય કારીગરો
એટલે જેને કહેવાય કે અત્યારે મોટા મોટા શોરૂમ જે અમદાવાદમાં સીજી રોડ ઉપર છે, શિવરંગની 4 રસ્તા ઉપર છે, તમારા માણેક ચોક બજાર સાવ સોંપો પડી ગયો છે, કોઈ ગ્રાહક નથી આવવા તૈયાર, કારણ કે આટલા ઊંચા ભાવમાં કોણ સોનું ખરીદે? આ સ્થિતિ ઊભી થઈ છે અને બજારમાં જબરજસ્ત મંદીનો માહોલ સોના ચાંદી બજારમાં જોવા મળી રહ્યો છે. દીક્ષિતભાઈ, શું થશે સાહેબ આ બધી વસ્તુઓ અટકી જાય? સોના ચાંદીના ભાવમાં એવું થશે કે એકી ધારા 2-2.5 લાખ રૂપિયા 3 લાખ ભાવ થઈ જશે કે સોના ચાંદીમાં એવી કોઈ સ્થિતિ તમને નથી દેખાતી? જો બેઝિકલી એવું છે કે સોના ચાંદીનો જે ભાવ છે ને એ ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર આધારિત છે. એમાં કોમેક્સ અને જે માર્કેટ છે, કોમેક્સનું માર્કેટ ચાલે છે, ઇન્ટરનેશનલ માર્કેટ, એની સ્થિતિ ઉપર માર્કેટની આખું ચાલનો આધાર છે. અત્યારે હાલ ઈરાન વોર, અમેરિકા અને ઇઝરાયલનું વોર ચાલે છે, એને કારણે અમેરિકાની સ્થિતિ કથળી છે, આર્થિક સ્થિતિ કથળી છે, ત્યાં મોંઘવારી વધીને આવી છે. બીજું શું થયું છે, બોન્ડનું જે યીલ્ડ છે ત્યાંનું એ અત્યારે રેકોર્ડ હાઈ ઉપર છે. એટલે જ્યારે બોન્ડનું યીલ્ડ ઉપજ વધીને આવતી હોય તો સોના ચાંદીમાં કોણ રોકાણ કરે? ડોલર ઉપર કોઈને વિશ્વાસ રહ્યો નથી વોર લાઇક સિચ્યુએશનને કારણે. એટલે આ 3 પરિસ્થિતિને કારણે અત્યારે સોના ચાંદીમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં નવું બાઇંગ અટકી ગયું છે. એટલે છેલ્લા તમે જુઓ 1 મહિનાથી ગોલ્ડ સિલ્વરના ભાવ 2 તરફી વધઘટમાં થઈને સ્ટેડી રહ્યા છે તે ઇન્ટરનેશનલ માર્કેટમાં. હા, જો ઈરાન વોર પતી જાય અને હોર્મુઝ સ્ટ્રેટ ખુલી જાય તો ફરી પાછી સોના ચાંદીમાં નવું બાઇંગ નીકળે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં તેજી જોવા મળે. મુફદ્દલ, વાત સોના ચાંદીની કરી, પણ પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો અત્યારે તો 2-3 રૂપિયા ભાવ વધ્યા છે. એવી કોઈ સ્થિતિ થશે કે પેટ્રોલ ડીઝલમાં પણ 10-15 રૂપિયાનો ભાવ વધારો થાય? જો ભાવ વધારો એ હવે બિલકુલ નિશ્ચિત બાબત છે, એમાં કોઈ શંકા નથી. જે પ્રકારની પરિસ્થિતિ પર આપણે આગળ વધી રહ્યા છીએ એ નક્કી છે કે એક ધીમી મર્યાદામાં, જેને કહેવાય ને સ્લો પોઈઝન ટાઈપ, ભાવ વધારો કરવો પડશે, ફરજ પડશે. એમાં બીજી કોઈ હવે એનો કોઈ છૂટકો જ નથી, કેમ કે જે રીતે રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે અને દરરોજ એક રેકોર્ડ નીચલી સપાટી બનાવે છે. અત્યારે જ સમાચાર આવી રહ્યા છે કે આરબીઆઈએ $5 બિલિયન ઓક્શન સ્વેપ કરવાનો નિર્ણય લીધો છે, એટલા માટે કે માર્કેટમાં લિક્વિડિટી એડ થાય. $5 બિલિયન. તમે વિચારો, આરબીઆઈને આ પગલાં લેવા પડી રહ્યા છે. આ માર્ચથી આરબીઆઈ આ કરી રહ્યું છે, મેમાં આપણે આવી ગયા, હજુ સુધી આ બધા પગલાંની અસર નથી દેખાઈ રહી. રૂપિયો રોજ તૂટે છે. રોજ આરબીઆઈ પ્રયાસ કરે કે ભાઈ કંઈક એવું કરીએ કે રૂપિયાનું અવમૂલ્યન અટકી જાય. એટલે અહીંયા બેવડો માર છે. ક્રૂડ ઓઇલ $100 ઉપર સતત ટ્રેડ કરતું હોય, બીજી બાજુ એને જે આપણે ડોલરમાં ખરીદીએ છીએ એના માટે આપણે જે ડોલર ખરીદવો પડે એ મોંઘો થઈ રહ્યો છે. એના કારણે સ્થિતિ એવી બની છે કે પેટ્રોલિયમ કંપની તો એમ જ કહેવાની કે ભાઈ અમે આટલા સમય સુધી તો બાકી રાખ્યું. તમે જોયું કે 5 દિવસના ગાળામાં ₹4.5 પ્રતિ લીટર ભાવ વધ્યો. હવે મને લાગે છે કે દર 5 કે 7 દિવસે પેટ્રોલિયમ કંપનીઓ એની સમીક્ષા કરશે અને એ ભાવ વધારો નાની રકમમાં, એટલે કે અમુક પૈસા વધે અથવા તો ₹1 વધે, એમ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી એ વધશે એ નક્કી છે. પણ શોર્ટેજવાળી જે ચિંતા છે એમાં ડીઝલની ચિંતા સૌથી વધારે છે, કેમ કે ડીઝલ માત્ર પરિવહન માટે નથી. પેટ્રોલ તમે માત્ર પ્યોરલી પરિવહન માટે ગણી લો, ડીઝલ સાથે ઘણા બધા ઉદ્યોગો સંકળાયેલા છે. સૌથી પહેલાં ખેતી સંકળાયેલી છે, પછી ઉદ્યોગો, કન્સ્ટ્રક્શન, બાંધકામ જે છે, બાંધકામમાં પણ એની જરૂર પડે છે. રાજ્ય સરકાર તબક્કાવાર નિર્ણયો લે છે, પરિપત્રો જાહેર કરે છે. જેમ ગઈકાલે સાંજે એક પરિપત્ર જાહેર કર્યો કે ભાઈ હવે આ 11 નિયમોનું પાલન કરવાનું રહેશે. હવે આપણે એવું જોઈશું આગામી સમયમાં કે આવા પરિપત્રો આવતા જ રહેશે. બની શકે કે રાજ્ય સરકાર હવે પછીના પરિપત્રમાં એવું કે ભાઈ તમામ સરકારી બાંધકામો છે રોકી દો અત્યારે. એટલે ડીઝલ સૌથી મોટી ચિંતા છે. ડીઝલ અટકે તો, કેમ કે સરકાર લગાતાર એમાં ડ્યુટી ઘટાડે. હવે તો ડ્યુટી ઘટાડવાનો પણ અવકાશ નથી. 2 વાર ડ્યુટી સરકાર ઘટાડી ચૂકી છે. એટલે ગમે તે પરિસ્થિતિમાં ભાવ વધવાના છે. પણ અછતવાળો જે મુદ્દો છે, દર વખતે એવું કહેવામાં આવે છે કે અછત નથી, છે સ્ટોક છે, અછત નથી, પણ તમે જમીની હકીકત જુઓ તો સ્થિતિ હવે એવું લાગે છે કે ધીમે ધીમે કાબુ બહાર જઈ રહી છે. એમાં ઘણા બધા પરિબળ છે, પણ કાબુ બહાર જઈ રહી છે, એ ચિંતાની વાત છે. દલ અને ભરતભાઈ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાયા અને ગર્જનાતમાં ચર્ચા કરી એ બદલ. તો થેન્ક યુ. ગઈકાલથી જ એક અમારા મુફદ્દલની જે ક્લિપ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે કે એક ડોનાલ્ડ ટ્રમ્પ આજે આખા વિશ્વની ઘોર ખોદવા બેઠો હોય ને તેવા પ્રકારની સ્થિતિ છે. અને કદાચ ભારતીયો બધા દેશો કહેતા છે કદાચ અમેરિકામાં હાર થઈ ગઈ હોત ને તો સારું, તો આ દી જોવાના ના આપે.
કોઈ એક માણસની જીદ, એટલે કે ને એક હટ હોય, અને રાજહટ, શાંતિનો પારિતોષિક લેવા નીકળેલા નોબેલ ડોનાલ્ડ પુરસ્કાર ટ્રમ્પ લેવા નીકળેલા. નોબેલ પુરસ્કારને તો લાયક નથી, પણ આખી દુનિયાને ધજાડી દીધી છે ડોનાલ્ડ ટ્રમ્પે. ડોનાલ્ડ ટ્રમ્પને એની ખબર હોય કે આજે ખેડૂતને પોતાના ખેતરમાં ખેતી કરવી છે, પણ એમના ઈગોના કારણે ભારતના છેવાડાના લોકોને આજે ડીઝલ નથી મળતું. કેવો તમારો ઈગો ડોનાલ્ડ ટ્રમ્પ? એટલે દુનિયા અને ઈરાક અને ઈરાન જે રીતે અગાઉ સદ્દામ હુસેનને જે રીતે અમેરિકાએ હેરાન કર્યો હતો, એ જ પરિસ્થિતિ આજે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત ઈરાન પર કરવા માગે છે. કરવા આખિર શું માગે છે કોઈને ખબર નથી. અને હવે તો ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ ખુદ અમેરિકાના સંસદમાં એમની જ પાર્ટીના લોકો પણ કરી રહ્યા છે. પણ ખેર આ યુદ્ધની સ્થિતિમાં આપણે ગભરાવા કરતા રસ્તાઓ જાતે શોધવાના આપણે જાતે પ્રયત્ન કરીએ. ક્યાંય એ રીતે બિનજરૂરિયાતો ખર્ચ બંધ કરી દઈએ, જરૂર વગરના ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ ન કરીએ. એટલે આ બધું જ કરીશું તો આપણે અમેરિકા જેવા દેશ કે જે પોતાની જાતને મહાસત્તા માનતા હતા, અને એને અત્યારે ખબર પડી છે કે ખરેખર મહાસત્તા શું હોય છે, માણસનો વિશ્વાસ એ મહાસત્તા હોય છે. અને આ જ પરિસ્થિતિમાં આપણે સંયમ રાખી અને આપણો ભારત કેવી રીતે મજબૂત રહે અને દુનિયાની તાકાતોની સામે આપણો દેશ કોઈ પણ પરિસ્થિતિમાં ઝૂકે નહીં, એના માટે આપણે સૌએ સહિયારા પ્રયાસ કરવા રહેશે. સરકારના જે કંઈ સૂચનો હોય એને આપણે કડકવારીથી અમલ કરી પોતાની દેશ માટે આપણે સમજી અને ચાલીએ, તો જ આવી વિદેશી તાકાતો અને એમના ઈગોને આપણે હરાવી શકશું. તમારું શું માનવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.